1271મો શબ્દ મિત્રો પાટો. પાટોને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાટોને અંગ્રેજીમાં કહીશું બેન્ડેજ. BANDAGE. બેન્ડેજ મતલબ કે પાટો. 1272મો શબ્દ મિત્રો પાણીની રમતો. પાણીની રમતોને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય? તો પાણીની રમતોને અંગ્રેજીમાં કહીશું વોટર સ્પોર્ટ. WATERSPORTS. વોટર સ્પોર્ટ્સ મતલબ કે પાણીની રમતો. 1273મો શબ્દ મિત્રો ભજીયા. ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભજીયાને અંગ્રેજીમાં કહીશું સવોરી ડીશ. SAVOURY. સવોરી ડીશ. DISH. ડીશ મતલબ કે ભજીયા. 1274મો શબ્દ મિત્રો પાતળું. પાતળુંને અંગ્રેજીમાં શું કહીશું? તો પાતળુંને અંગ્રેજીમાં કહીશું સ્લિમ. SLIM. સ્લિમ મતલબ કે પાતળું. 1275મો શબ્દ મિત્રો પાપડ. પાપડને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાપડને અંગ્રેજીમાં કહીશું પપાડમ. PAPADUM. પપાડમ મતલબ કે પાપડ. 1276મો શબ્દ મિત્રો પાલક. પાલકને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાલકને અંગ્રેજીમાં કહીશું સ્પિનચ. સ્પિનચ મતલબ કે પાલક, જેનું આપણે શાક બનાવીને ખાઈ શકીએ છીએ એ. પાલકની શાક બને, પરાઠા પણ આપણે બનાવીને ખાતા હોઈએ છીએ. એ પાલકને અંગ્રેજીમાં સ્પિનચ કહેવાય. 1277મો શબ્દ મિત્રો પીઠ. પીઠને અંગ્રેજીમાં શું કહીશું? તો પીઠને અંગ્રેજીમાં કહીશું બેક. BACK. બેક મતલબ કે પીઠ. 1278મો શબ્દ મિત્રો પીવું. પીવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીવુંને અંગ્રેજીમાં કહીશું ડ્રિંક. DRINK. ડ્રિંક મતલબ કે પીવું. 1279મો શબ્દ મિત્રો પીપી. પીપીને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીપીને અંગ્રેજીમાં કહીશું સ્વીટ. SWEET. સ્વીટ મતલબ કે પીપી. 1280મો શબ્દ મિત્રો પીરસવું. પીરસવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીરસવુંને અંગ્રેજીમાં કહીશું સર્વ ફૂડ. SERV. સર્વ. FOOD. ફૂડ. સર્વ ફૂડ મતલબ કે પીરસવું. 1281મો શબ્દ મિત્રો પીવું. પીવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ડ્રિંક. TO2DRINK. ટુ ડ્રિંક મતલબ કે પીવું. 1282મો શબ્દ મિત્રો પુખ્ત વયનું. પુખ્ત વયનું અંગ્રેજીમાં શું કહેવાય? તો પુખ્ત વયનું અંગ્રેજીમાં કહીશું એડલ્ટ. ADULT. એડલ્ટ મતલબ કે પુખ્ત વયનું. 1283મો શબ્દ મિત્રો પૂરી. પૂરીને અંગ્રેજીમાં શું કહીશું? તો પૂરીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ બ્રેડ. FRIED. ફ્રાઈડ. BREAD. ફ્રાઈડ બ્રેડ મતલબ કે પૂરી. 1284મો શબ્દ મિત્રો પેટ. પેટને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેટને અંગ્રેજીમાં કહીશું સ્ટમક. STOMACH. સ્ટમક એટલે પેટ. 1285મો શબ્દ મિત્રો પેંડા. પેંડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેંડાને અંગ્રેજીમાં કહીશું પેંડા. પેંડાને અંગ્રેજીમાં પેંડા જ કહેવાય, જેનો સ્પેલિંગ થાય PENDA. પેંડા મતલબ કે પેંડા.